નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભુજના હમીરસર તળાવમાં ડૂબી જતા મહિલાનું મોત થયું હતું. આ મામલે જાણવા મળતી વિગતો મુજબ વંદે માતરમ પાછળના વિસ્તારમાં કોઈ મહિલાનો મૃતદેહ તરતો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી ભુજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ પહોંચીને દેહને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે હતભાગી લખુરાઈ 4 રસ્તા પાસે રહેતા ફરીદાબેન ફરૂક કુંભાર છે. આ બનાવથી અરેરાટી ફેલાઈ ગઈ હતી. ભચાઉ સામખિયાળી હાઈવે પર ચામુંડા હોટલ નજીક કાજુના છિલકા ભરેલા એક આઈસર ટ્રકમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગત રાત્રે કંટ્રોલ રૂમ મારફતે જાણ થતાં ભચાઉ નગરપાલિકા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમ પહોંચતા સુધીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટના સ્થળે ટ્રાફિકનો ભારે પ્રવાહ હોવાથી આગ બુઝાવવાની કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો. ફાયર કર્મચારીઓએ સૌપ્રથમ ટ્રાફિક બંધ કરાવી સુરક્ષિત રીતે ફાયર ફાઇટિંગ શરૂ કરી હતી. સતત 3 કલાકથી વધુ સમય સુધી ચાલેલી જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં સફળતા મળી હતી. ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં વિવિધ ખાસ સમિતિઓના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી. જે મુજબ લો એન્ડ ઓર્ડર સમિતિના અધ્યક્ષ તરીકે રામભાઈ માતંગ તથા ઉપાધ્યક્ષ તરીકે રૂપલબેન મ્યાત્રાની વરણી કરવામાં આવી હતી. ગાર્ડન સમિતિના અધ્યક્ષ તરીકે અનિતાબેન દક્ષિણી અને ઉપાધ્યક્ષ તરીકે દીપકભાઈ વાગમસિંહની પસંદગી કરવામાં આવી હતી. સેનિટેશન સમિતિના અધ્યક્ષ તરીકે ગેલાભાઈ ભરવાડ અને ઉપાધ્યક્ષ તરીકે હંસાબેન કરસનભાઈની વરણી કરવામાં આવી હતી. ટાઉન પ્લાનિંગ સમિતિના અધ્યક્ષ તરીકે વિજયસિંહ જાડેજા અને ઉપાધ્યક્ષ તરીકે કમલેશભાઈ પરિયાણીની પસંદગી કરવામાં આવી હતી. ફાયર એન્ડ લાઇટિંગ સમિતિના અધ્યક્ષ તરીકે ધનજીભાઈ હુંબલ તથા ઉપાધ્યક્ષ તરીકે જ્યોતિબેન માલીની વરણી કરવામાં આવી હતી. પબ્લિક વર્કર્સ સમિતિના અધ્યક્ષ તરીકે બિપિનભાઈ આહિર અને ઉપાધ્યક્ષ તરીકે પૂજાબેન લાલવાણીની પસંદગી કરવામાં આવી હતી. વોટર વર્કર્સ સમિતિના અધ્યક્ષ તરીકે મોહનભાઈ ભાનુશાલી તથા ઉપાધ્યક્ષ તરીકે પ્રહલાદ મહેશ્વરીની વરણી કરવામાં આવી હતી. ટેક્સેશન સમિતિના અધ્યક્ષ તરીકે A.K. સિંઘ અને ઉપાધ્યક્ષ તરીકે ચાંદની કૃપલાણીની પસંદગી કરવામાં આવી હતી. લાયબ્રેરી સમિતિના અધ્યક્ષ તરીકે કાંતાબેન સોલંકી તથા ઉપાધ્યક્ષ તરીકે ધર્મેન્દ્રભાઈ મેઘાણીની વરણી કરવામાં આવી હતી. જ્યારે સોશિયલ વેલફેર સમિતિના અધ્યક્ષ તરીકે લીનાબેન ધારક અને ઉપાધ્યક્ષ તરીકે અજીતસિંહ રાજપૂતની પસંદગી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં તમામ સમિતિઓના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. માણસની જિંદગીમાં ડોક્ટર્સ ડે સમાજમાં ડોક્ટરોના અમૂલ્ય યોગદાનને બિરદાવવા અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે ઉજવાય છે. આ દિવસની ઉજવણી શરૂ કરવા પાછળનો ઇતિહાસ પણ ખૂબ જ રોચક અને રસપ્રદ છે. આજના ડોક્ટરો માટે ખૂબ જ પ્રેરણાજનક છે. ભારતની મહાન વિભૂતિ ડોક્ટર બિધાનચંદ્ર રોયનું જીવન અને તેમનું કાર્ય જોડાયેલું છે. ભારતમાં ડોક્ટર્સ ડે ઉજવવાની શરૂઆત વર્ષ 1991માં કેન્દ્ર સરકાર દ્વારા 1 જુલાઈના કરવામાં આવી હતી. કારણ કે ભારતની તબીબી દુનિયાના સ્તંભ સમાન ડોક્ટર B.C. રોયનું જન્મ અને મૃત્યુ બંને 1 જુલાઈએ થયા હતા. ડોક્ટર રોયનો 1882માં બિહારના પટણામાં જન્મ થયો હતો. તેમણે કલકત્તામાંથી તબીબી શિક્ષણ મેળવ્યા બાદ લંડનની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી ઉચ્ચ ડિગ્રીઓ મેળવી હતી. તેઓ માત્ર એક કુશળ ડોક્ટર જ ન હતા, પણ એક પ્રખર સ્વાતંત્ર્ય સેનાની અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી બન્યા અને 14 વર્ષ સુધી પદ સંભાળ્યું. પશ્ચિમ બંગાળના તેઓ મહાત્મા ગાંધીજીના નજીકના સાથી અને તેમના અંગત ચિકિત્સક પણ હતા. ભારત છોડો આંદોલન દરમિયાન મુખ્યમંત્રી હોવા છતાં તેઓ દરરોજ ગરીબ દર્દીઓ માટે સમય નિયમિત કાઢતા અને મફતમાં તેમની સારવાર કરતા હતા. તેમણે પોતાની કમાણી અને ઘર પણ સામાજિક કાર્યો તેમજ હોસ્પિટલ માટે દાન કરી દીધા હતા. દેશ પ્રત્યેની તેમની નિસ્વાર્થ સેવાઓ માટે વર્ષ 1961માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. 1 જુલાઈ 1962ના તેમના 80માં જન્મદિવસે જ તેમનું અવસાન થયું હતું. ભુજની ન્યૂ લાઈફ ચિલ્ડ્રન્સ હોસ્પિટલના જાણીતા બાળ રોગ નિષ્ણાત ડોક્ટર દેવેન્દ્ર ડાંગરે રાષ્ટ્રીય ડોક્ટર દિવસના વિશેષ સંદર્ભે ડોક્ટર્સ ડેના મહત્વ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે વર્તમાન દિવસોમાં ડોક્ટરો પ્રત્યે લોકોનો સપોર્ટ, સમર્પણ અને ખાસ કરીને વિશ્વાસ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ડોક્ટર્સ ડેના અવસરે તેમણે ખાસ અનુરોધ કર્યો છે કે દર્દીઓ અને સમાજે ડોક્ટર પર પૂરતો વિશ્વાસ જાળવી રાખવો જોઈએ અને તબીબી સારવાર દરમિયાન બિનજરૂરી બાબતો તેમજ ગેરસમજોથી દૂર રહેવું જોઈએ. તબીબી સેવાઓનું પોતાનો 12 વર્ષનો અનુભવ વહેંચવાની સાથે
વર્તમાન સમયમાં બાળકોના સ્વાસ્થ્યને લઈને એક મહત્વની ચિંતા વ્યક્ત કરી છે. હાલમાં પડી રહેલી અસહ્ય ગરમીના કારણે નવજાત શિશુઓમાં ડિહાઇડ્રેશનની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. અત્યારે ગરમીની આ ઋતુમાં ગંભીર સમસ્યાઓ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે, જેની સામે વાલીઓએ ખાસ તકેદારી રાખવી જરૂરી છે. એવરી યર 1 જુલાઈના ડોક્ટર્સ ડે સેલિબ્રેટ કરતા હોય છે. ડોક્ટર બિધાનચંદ્ર રોય છે, એમના બર્થ ડેટ છે એનું સેલિબ્રેશન માટે ડોક્ટર્સ ડે સેલિબ્રેટ કરતા હોય છે. એમનું જે ડેડિકેશન અને કમ્પેશન હતું ટુવર્ડ્સ ધ પેશન્ટ્સ અને એમની જે સર્વિસીસ હતી એની યાદમાં ડોક્ટર્સ ડે તરીકે એને સેલિબ્રેટ કરવામાં આવે છે. જેમ દિવસો જાય છે એ રીતના એવું લાગે છે કે ડોક્ટર્સ પ્રત્યે જે લોકોનું સપોર્ટ છે અથવા જે ડોક્ટર્સ પ્રત્યે જે ડેડિકેશન છે અથવા એમનું ટ્રસ્ટ છે એ ધીમે ધીમે ઓછું થતું જાય છે. એટલે મને એવું લાગે છે કે ડોક્ટર્સ ઉપર ટ્રસ્ટ રાખવું જોઈએ અને જે અનનેસેસરી વસ્તુઓ છે એ આપણે અવોઇડ કરવી જોઈએ. હું એઝ અ પીડિયાટ્રિશિયન છું અને અહીંયા બધા જે નોર્મલ પીડિયાટ્રિક ઓપીડી છે જોઈએ છે, વેક્સિનેશન જોઈએ છે અને પ્લસ અમારું ન્યૂબોર્ન કેરનું જે છે મેઇન અમારું ફોકસ એના ઉપર અમે વધારે કરતા હોઈએ છીએ. જે પ્રીમેચ્યોર બેબીઝ હોય છે એના ઉપર વધારે ફોકસ કરતા હોય છે. અત્યારે ગરમી એટલી બધી છે તો આ ગરમીના લીધે ડિહાઇડ્રેશન બહુ કોમન જોવા મળે છે. એટલે ન્યૂબોર્ન બેબીઝમાં પણ ઘણી વાર જો ફીડિંગ બરાબર નથી જતું અથવા બહુ હીટ છે એના અંદર તમે બહાર લઈ જાઓ છો બેબીઝને તો એના લીધે શરીરમાંથી પાણી ઘટી જાય છે, જેના લીધે કિડની ઉપર સોજો આવે છે અને એનું સોડિયમનું પ્રમાણ બહુ વધી જાય છે. તો આ પ્રોબ્લેમ્સ અમે અત્યારે આ ગરમીમાં જોઈ રહ્યા છીએ. ભુજની એકોર્ડ હોસ્પિટલના એમડી ફિઝિશિયન ડોક્ટર દિલીપ વાઘેલાએ પણ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે પોતાના સાથી તબીબો અને આરોગ્ય કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજ પ્રત્યે ડોક્ટરોની ભૂમિકાને રેખાંકિત કરી હતી. ભુજમાં છેલ્લા 2.5 વર્ષથી દર્દીઓની સેવા કરી રહેલા ડોક્ટર વાઘેલાએ પોતાના અનુભવો વહેંચતા જણાવ્યું હતું કે કોઈ પણ તબીબ માટે દર્દીઓનો વિશ્વાસ જ સૌથી મોટી જવાબદારી હોય છે. એક ડોક્ટરની ફરજ માત્ર દર્દીને દવા કે સારવાર આપવા પૂરતી સીમિત નથી, પરંતુ પીડિત દર્દી અને તેના ચિંતિત પરિવારને મુશ્કેલ સમયમાં આશા, વિશ્વાસ અને સાચું માર્ગદર્શન પૂરું પાડવાની પણ છે. તેમણે તમામ તબીબોને સાથે મળીને કરુણા, પૂર્ણ પ્રામાણિકતા અને સમર્પણના ભાવ સાથે નિરંતર સમાજની સેવા કરતા રહેવા માટે આહ્વાન કર્યું હતું. ડોક્ટર્સ ડે નિમિત્તે મારા તમામ કલીગ્સ, ડોક્ટર્સ તેમજ આરોગ્ય કર્મીઓને હાર્દિક શુભેચ્છા. ભુજમાં દર્દીઓની સેવા કરતાં મને હવે ટોટલ 2.5 વર્ષ જેવો સમય થયો છે અને આ સમય દરમિયાન એક વાત સતત શીખવા મળી છે કે દર્દીઓનો વિશ્વાસ જ અમારી સૌથી મોટી જવાબદારી છે. ડૉક્ટર તરીકે અમારી ફરજ માત્ર સારવાર કરવાની નથી, પરંતુ દર્દી અને તેના પરિવારને આશા, વિશ્વાસ અને સાચું માર્ગદર્શન આપવાની પણ છે. તો ચાલો કરુણા, પ્રામાણિકતા અને સમર્પણ સાથે સમાજની સેવા કરતા રહીએ. સૌને ડોક્ટર્સ ડેની હાર્દિક શુભકામનાઓ. ભુજમાં છેલ્લા 26 વર્ષથી પ્રેક્ટિસ કરી રહેલા મેડિસ્ટાર હોસ્પિટલના જાણીતા એમડી ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે 1 જુલાઈના ડોક્ટર ડે નિમિત્તે તેઓ જનતાને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવાની ખાસ અપીલ કરે છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે ફાસ્ટ લાઇફસ્ટાઇલ, ખોટા ખાનપાન અને અનિયમિત દિનચર્યાને કારણે પહેલાના સમયમાં મોટી ઉંમરે થતી બ્લડ પ્રેશર, મેદસ્વીપણું, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ હવે 20 થી 40 વર્ષના યુવાનોમાં ખૂબ ઝડપથી વધી રહી છે. આ પરિસ્થિતિથી બચવા માટે તેમણે લોકોને સૂર્યોદય સાથે વહેલા ઉઠવું, સમયસર ઊંઘવું, પૌષ્ટિક આહાર લેવો અને રોજ ઓછામાં ઓછી 1 કલાક શરીર માટે ફાળવવાની સલાહ આપી છે. આ સાથે જ તેમણે વાલીઓ અને યુવાનોને ઓનલાઈન દવાઓ કે વજન ઉતારવાના પાવડર મંગાવવા તેમજ કોઈ પણ નાની મોટી તકલીફમાં જાતે જ સેલ્ફ મેડિકેશન કરવાથી બચવાની કડક તાકીદ કરી છે. 1 જુલાઈએ ડોક્ટર્સ ડે નિમિત્તે ખાસ કરીને આપણી જનતાને, કચ્છની જનતાને હું કહેવા માંગીશ કે આજની જે પરિસ્થિતિ છે, જે આજના યુગમાં આપણે જીવી રહ્યા છીએ, એમાં હેલ્થનું ખૂબ મહત્ત્વ છે. આજે તમે જોઈ રહ્યા છો કે બહુ નાની ઉંમરે લોકોને એવી બીમારીઓ થાય છે જે આપણે પહેલાં 5મા અને 6ઠા દાયકામાં થતી, એ અત્યારે આપણે પહેલાં 2જા 3જા દાયકામાં થાય છે. ખાસ કરીને બ્લડ પ્રેશર છે, ઓબેસિટી એટલે કે મેદસ્વીપણું, સેન્ટ્રલ ઓબેસિટી, બરાબર છે. એના સિવાય બ્લડ પ્રેશર છે, ઇવન કાર્ડિયક કોમ્પ્લિકેશન છે, એ પણ આપણે યંગ પેશન્ટમાં આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ. અને બીજી વસ્તુ કહું તો ડાયાબિટીસ છે, એ આપણા દેશમાં ખૂબ ઝડપથી વધી રહ્યું છે અને જેનું મુખ્ય કારણ છે આપણું ખાનપાન, આપણી રહેણીકરણી, આપણી જે જીવન જીવવાની પદ્ધતિ છે એ ખૂબ ફેરફાર આવ્યો છે. આપણે સમજી શકીએ છીએ કે આ ફાસ્ટ લાઈફની અંદર આપણે બધું ટાઈમ પ્રમાણે મેનેજ કરવું પડે, પણ છતાં પણ આપણે જો સમયસર સવારે નાસ્તો કરીએ,
સમયસર ઉઠવાનું રાખીએ, રાત્રે સમયસર સૂવાનું રાખીએ અને રેગ્યુલર દિવસમાં 1 કલાક મિનિમમ જો આપણે આપણા શરીર ઉપર ધ્યાન રાખીએ તો ને તો જ આપણે આવી જે પરિસ્થિતિ છે, જે આ વિકટ અત્યારનો જે યુગ ચાલી રહ્યો છે ફાસ્ટ લાઈફ, એમાં આપણે કુદરત સામે ટકી રહી છે. કુદરત પણ એને જ બચાવે છે જે વ્યક્તિ પોતાના શરીરનું સંપૂર્ણ ધ્યાન રાખે છે, ખાસ કરીને ખાવા પીવા બાબતે છે, એની જે બાયોલોજિકલ સાયકલ છે, ખાસ કરીને ઉઠવાનું, વહેલા સૂઈ જવાનું, વહેલા ઉઠવાનું, આ બધી વસ્તુઓને આપણે એકદમ જેને કહીએ ને કે વિચારીને આ બધું વ્યવસ્થિત આપણે કરવું જોઈએ. અને બીજી વસ્તુ કે નાની નાની વસ્તુમાં આપણે ઘણી વખત પોતાની જાતે દવાઓ લઈએ છીએ, એ ન લેવી જોઈએ. ખાસ કરીને લોકોને માથું દુખતું હોય, છાતી દુખતી હોય છે, ઘણી વખત પેટ દુખતું હોય છે, નાની મોટી વસ્તુઓમાં આપણે જાતે દવાઓ લેતા હોઈએ છીએ, સેલ્ફ મેડિકેશન, એ ખાસ નહીં લેવાની. બીજું, ઓનલાઈન મેડિકેશનો નહીં મંગાવવાની અનલેસ કે ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલી હોય અને સેમ ટુ સેમ મેડિસિન આવ્યા પછી પણ ડૉક્ટરને બતાવીને જ એનો ઉપયોગ કરવો જોઈએ. ઓનલાઈન મેડિકેશન છે, ઓનલાઈન જે બધા વજન ઉતારવાની દવાઓ છે, અમુક જે પાવડર આ લોકો લેડીઝો ઘણી વખત મંગાવતા હોય છે વજન ઉતારવા માટે, એ બધી વસ્તુ બધાને લાગુ નથી પડતી. ડૉક્ટરની સલાહ લીધા પછી જ આ બધી વસ્તુઓનો વપરાશ અથવા ઉપયોગમાં લેવું જોઈએ. અને મોટી ઉંમરના જે છે જીરિયાટ્રિક પેશન્ટો, એને પણ ખાસ વિનંતી કે જે રીતનું આપણા દેશની અંદર જે વાતાવરણ બદલાઈ રહ્યું છે, ગરમીનું ખૂબ પ્રમાણ છે, અને જે રીતે આપણા સમાજની અંદર દૂષણો અમુક છે, ખાસ કરીને આલ્કોહોલ રિલેટેડ, ટોબેકો રિલેટેડ, હવે તો ડ્રગ્સનું પણ ચલણ ખૂબ જોવા મળી રહ્યું છે. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં લેતા યુવા વર્ગને ખાસ અપીલ છે કે આ બધા જે દૂષણો છે એનાથી દૂર રહે, ફિઝિકલ એક્ટિવિટી પ્રત્યે વધારે સભાન બને, અને ખોરાક, ખાનપાન અને શક્ય હોય તો ઘરના ખોરાક લેવાનો વધારે પ્રયત્ન રાખે, કે વધારે રુચિ રાખે કે ઘરનું જ ખાય. ઘરનું જે પણ બનેલું હોય તમે ખાઓ, અને ખાસ કરીને લીલા શાકપાન, ફ્રૂટ, વેજીટેબલ વધારે યુઝ કરો, પાણી વધારે પીઓ, અને નિયમિત જિંદગી જીવવાનો પ્રયત્ન કરો. તો મારી દ્રષ્ટિએ આપણે જે ડૉક્ટર્સ ડે તરીકે અમે જે ઉજવીએ છીએ અને જે અમે લોકોને સલાહ આપીએ છીએ, અને ખાસ કરીને જે લોકોને પણ જે 20 થી 30 વર્ષના દાયકામાં હોય કે 30 થી 40 વર્ષના પીરિયડમાં હોય, એ લોકોએ પોતાના ડૉક્ટર જોડે હંમેશા 6 વાર મહિનામાં એક વખત મળી, તમને કોઈ પણ તકલીફ હોય કે ન હોય, એક બેઝિક ઇન્વેસ્ટિગેશન છે, ખાસ કરીને હિમોગ્લોબિન છે, યુરિન છે, સુગર છે, B12 લેવલ છે, કે ECG બેઝલાઇન છે, એ 2-4 વસ્તુઓ એવી છે, થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ છે, એ કોલેસ્ટ્રોલ છે, એ તમારે ચેક કરાવી જ લેવાનું, ભલે ને આપણે કશું હોય કે ન હોય. ઘણી વખત નાની મોટી વસ્તુઓ આપણે શરીરમાં થતી હોય છે, પણ બિકોઝ કે એમાં સિમ્ટમ નથી હોતા એટલે આપણે એ વસ્તુઓને ઇગ્નોર કરતા હોય કે આપણે કાંઈ નથી, આપણે શું કામ ડૉક્ટર પાસે જઈએ. પણ એવું નથી. આપણે આ જમાનો જે પ્રમાણેનું જે દુનિયા ચાલી રહી છે એ પ્રમાણે નાના મોટા ઇસ્યુ આપણા બોડીમાં થતા જ હોય છે ડે ટુ ડે. તો અને ઘણા લોકોને આવા કમ્પ્લેન સાથે આવતા હોય છે, અમે ટ્રીટમેન્ટ પેશન્ટને કમ્પ્લેન એક હોય ને નીકળે આખું બીજું જ. એટલે મારી વિનંતી છે કે યંગ એજ હોય, મિડલ એજ હોય કે ઓલ્ડ એજ હોય, તમે તમારા ડૉક્ટર, તમારા લોકલ જે તમારા જે ફેમિલી ફિઝિશિયન છે એ લોકો પાસે જઈ અને તમારું ઘણી વખત તો જરૂર પડે તો ફૂલ બોડી ચેકઅપ કરાવી લેતા જાઓ 1-2 વર્ષે, અથવા ડૉક્ટર કે સલાહ પ્રમાણે આપણે જે બેઝિક ઇન્વેસ્ટિગેશન છે અને લાઇફસ્ટાઇલ રિલેટેડ જે ચેન્જીસ છે આપણા બોડીમાં જે થઈ રહ્યા છે એના વિશે માહિતી લઈ અને એને કઈ રીતે રેક્ટિફાય કરી, કઈ રીતે એનામાં આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ, એ પ્રમાણે સતત તમારે સચેત રહેવું જોઈએ. તો ને તો જ તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહે. ભુજની આયુષ હોસ્પિટલ ખાતે કાર્યરત જાણીતા ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલાએ આરોગ્ય વિષયક અત્યંત મહત્વપૂર્ણ અને સવિસ્તાર વિગતો વહેંચી હતી. કચ્છના બાળકોના સ્વાસ્થ્ય માટે એક ઐતિહાસિક પહેલ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જન્મજાત વાંકાચૂકા પગ ધરાવતા બાળકોને ઓપરેશન વિના માત્ર પટ્ટા દ્વારા સામાન્ય કરવા માટે આયુષ ગ્રુપે તાજેતરમાં જ ક્યોર ઇન્ડિયા ફાઉન્ડેશન સાથે MOU કર્યા છે. આ અંતર્ગત વાંકાચૂકા પગ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે કચ્છના આવા તમામ બાળકોને તદ્દન મફતમાં સારવાર અને જરૂર જણાય સર્જરી પૂરી પાડવામાં આવશે, જેથી કોઈ પણ બાળક આ ખામીને લીધે શાળાએ જતા વંચિત ન રહે. ડોક્ટર્સ ડે નિમિત્તે તમામ સાથી તબીબોને પરસ્પર મિત્રતા અને સહયોગથી કામ કરવાની અપીલ સાથે તેમણે દર્દીઓ અને સામાન્ય જનતાને એક બહુમૂલ્ય સંદેશ આપ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈ પણ શારીરિક તકલીફમાં સમયસરની તપાસ અને યોગ્ય સારવાર જ નિરોગી જીવનની ચાવી છે.
ડોક્ટર વાઘેલાએ એર્ગોનોમિક્સ એટલે કે શરીરને માફક આવે તેવું કામ કરવું, શરીરને ભાવે તેવું જ સાત્વિક ભોજન લેવું અને તનની સુખાકારી જળવાય તેવી જીવનશૈલી અપનાવવી, યુવાની તેમજ વૃદ્ધાવસ્થામાં લાચારી મુક્ત સ્વસ્થ જીવન જીવવાની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. જેમ દરેક પ્રોફેશનના વાર તહેવાર હોય, દરેક વ્યક્તિની જન્મ જયંતિ હોય, પણ કેવું છે કે ડૉક્ટરને ઘણીવાર શું એટલી ફુરસદ ન રહેતી હોય, તો ડૉક્ટર માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એક દિવસ રાખે છે કે જેને એઝ અ ડૉક્ટર ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે, જેમાં અમે એકબીજા કલીગ્સને પ્રેરણા સ્ત્રોત બનીએ છીએ, અમારા દર્દીને એક સારો સંદેશ પહોંચાડીએ છીએ અને એક દિવસ અમારા માટે સેલિબ્રેટ કરીને ઉજવતા હોય છે. હું મારી વાત કરું તો હું એઝ અ ઓર્થોપેડિક સર્જન તરીકે ફરજ બજાવું છું. મેં મારો અભ્યાસ છે જામનગર એમપી સાથે કર્યો હતો. પછી ઓર્થોપેડિક્સ છે જે મેં દાવણગીરી જેમ મેડિકલ કોલેજ ત્યાંથી મેં અભ્યાસ કર્યો. ત્યારબાદ 3 થી 4 વર્ષ કારકિર્દીના મેં જીકે જનરલ હોસ્પિટલ ખાતે અનુભવ કર્યો. પછી માંડવી ખાતે હું પ્રેક્ટિસ કરતો હતો. ત્યારબાદ થોડુંક ઓર્થોપેડિક્સની જે અમારી સબ્જેક્ટ છે એમાં હજી થોડુંક એક શાર્પનિંગ કરવા માટે એક તબીબી ક્ષેત્રને થોડુંક અને આ કચ્છના ક્ષેત્રને હજુ થોડુંક એડવાન્સ સારવાર મળે એ માટે થઈ મેં મારી ફેલોશિપ મારા જે ગુરુ છે ડૉક્ટર જેમીન સાહેબ એમના અંડરમાં વડોદરાથી રિપ્લેસમેન્ટ અને આર્થ્રોસ્કોપી કે જે ઘૂંટણ અને થાપા બદલવાનું ઓપરેશન અને આર્થ્રોસ્કોપી અને સ્પોર્ટ્સ ઇન્જરી કે જેમાં ઘૂંટણ છે, ખંભા છે, પંજા છે, એમાં જે એના તાણિયા હોય, ગાદી ફાટી જેવા એના જે દૂરબીનથી થતા ઓપરેશન જેને આર્થ્રોસ્કોપી કહેવાય છે, એમાં મેં મારી ફેલોશિપ કરી હતી. ત્યારબાદ હું ભુજ ખાતે જ છેલ્લા 5 વર્ષથી અત્યારે કાર્યરત છું અને આપણે વિવિધ વિભાગ જેમ કે હાડકા એટલે ફ્રેક્ચર, પછી કોમ્પ્લેક્સ ટ્રોમા એટલે ઘણા અતિશય રોડ ટ્રાફિક થતા ગંભીર ઇજાઓ, પેલ્વિસ એસિટેબુલમ સર્જરી કહેવાય, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, આર્થ્રોસ્કોપી સર્જરી અને રિસન્ટલી હું ઘણા વર્ષોથી કામ કરું છું એક ક્લબ ફૂટ જે કહેવાય, વાંકાચૂકા બાળકો જે પેદા થાય ત્યારે એના પગ વાંકાચૂકા હોય છે એની સારવાર જે એક પોન્સેટી મેથડથી કે જે ખાલી પટ્ટાથી સારવાર થતી હોય અને બાળકો પોતાના પગભર થઈ જતા હોય છે. તો હમણાં જસ્ટ ગયા મહિને ક્યોર ઇન્ડિયા ફાઉન્ડેશન સાથે આપણા આયુષ ગ્રુપે એક MOU કર્યું છે અને ક્લબ ફૂટ એટલે કે વાંકાચૂકા પગવાળા મુક્ત ગુજરાત બને એનો અમે સંકલ્પ લીધો છે. જે કહી શકાય કે આ ડૉક્ટર્સ ડે નિમિત્તે અમે આ વસ્તુને અમે ગર્વ અનુભવીએ છીએ કે અમે કચ્છ ખાતે આયુષ હોસ્પિટલ ભુજ હંમેશા કાર્યરત રહેશે કે કચ્છમાં કોઈ બી બાળક વાંકાચૂકા પગ લઈ અને સ્કૂલ ન જાય, પોતાના પગભર થઈ અને જાય એવો અમે સંકલ્પ લીધો છે અને જેની અમે ક્લબ ફૂટ ક્યોર ઇન્ડિયા ફાઉન્ડેશન સાથે જોડાઈ અને ફ્રીમાં સારવાર આપીએ છીએ. જરૂર પડે તો ઓપરેશન બી ફ્રીમાં સારવાર આપીએ છીએ. તો આ બધા અનુભવ અને એક્સપર્ટાઇઝના ક્ષેત્રની વાત હતી. અને ડૉક્ટર્સ ડે નિમિત્તે મારા સાથે જોડાયેલા તમામ ડૉક્ટર્સ, મારા કલીગ્સ, મારા મિત્ર, મારા સિનિયર ફ્રેન્ડ્સ અને ઘણા મારા જુનિયર્સ કે જે આ દિવસને એટલો ગર્વથી અનુભવે અને ક્યારે બી ક્યાંય મૂંઝાય તો એક મિત્રતાની લાગણી સાથે હળીમળીને સાથે કામ કરીએ. અને દર્દીઓ માટે સંદેશ છે કે સમયસર તપાસ અને સમયસર સારવાર કરવાથી આ નિરોગી જીવન જીવી શકાય છે. ઘણી નાની નાની વસ્તુઓ છે કે જેને ખાલી જાણવાથી, એને કાળજી રાખવાથી આપણે ઘણા ભયંકર રોગોથી બચી શકતા હોય છે. તો આ ડૉક્ટર્સ ડે નિમિત્તે હું એમ કહીશ કે હમણાં ઉનાળો તો ગયો છે, તેમ છતાં સામાન્ય ભાષામાં એમ કહીશ કે એર્ગોનોમિક્સ એટલે કે શરીરને માફક આવે એવું કામ કરવું, શરીરને ભાવે એવું ખાવું અને શરીરને મજા આવે એવા જ લાહવા ઉઠાવવા જોઈએ. ના કરીને કે સોશિયલ મીડિયા કે કોઈ વોટ્સએપ યુનિવર્સિટીના માધ્યમથી અલગ અલગ પ્રકારના ખેલ રમવા, અલગ અલગ પ્રકારના રોડ અકસ્માત પર રોડ પર સ્ટંટબાજી કરીને પોતાના જીવનને જોખમમાં મૂકવા, ખરાબ ખોરાક ખાઈ અને પોતાના શરીરના અંગોને નુકસાન કરવું, વ્યસનો કરી અને શરીરના અંગોને એક જવાન એજમાં કે ઓલ્ડ એજમાં બી આપણે એક કહેવાય કે લાચારીવાળું જીવન ન જીવવું પડે તેવા સંદેશ સાથે સુખી રહો અને સ્વસ્થ રહો એ મારી પ્રાર્થના છે. થેન્ક યુ.